નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતીય વિધિઓના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. 16મો દાખલો. કોષેનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ લખી છે, જમણી બાજુ લઈ આવવાની છે. 17 18 આના જેવા જ છે અને હોમવર્કમાં એ પાછળ આપણા હોમવર્કમાં હોય જ છે, ઓલા જાતે ગણવાના છે. c minus c सूत्र તમે યાદ રાખ્યા જ હશે. c minus c minus 2ss. s એટલે sin, ને પાછળ પણ s એટલે sin. ખૂણાનો સરવાળો બાદબાકી આગળ 2 છે એટલે ભાગ્યા 2 આવશે. 9x plus 5x ભાગ્યા 2. 9x minus 5x ભાગ્યા 2. s minus s 2cs. ખૂણાનો સરવાળો બાદબાકી આગળ 2 છે એટલે ભાગ્યા 2 લખશું. પહેલી વખત સરવાળો 2 કેન્સલ, માઈનસ છે sin 9 અને 5 9 અને 5 14x થાય. 14x ભાગ્યા 2 એટલે 7x. અહીંયા થશે 9 માંથી 5 જાય તો 4x વધે, 4x ભાગ્યા 2 એટલે 2x. એ જ રીતે છેદની અંદર 17 વત્તા 3 20, 20 ભાગ્યા 2 એટલે 10x. 17 માંથી 3 જાય તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો 14 વધે. 14 ભાગ્યા 2 એટલે કે 7x is equal to minus sin 2x upon cos 10x is equal to જમણી બાજુ. આગળ વાત કરીએ. 17 જાતે ગણજો. 19મો દાખલો આ જ રીતનો છે. ડાબી બાજુ લખીએ. હું મોટો ખૂણો આગળ રાખું છું વિદ્યાર્થી મિત્રો. s plus s 2sc 2s એટલે કે sin. પહેલી વખત ખૂણાનો સરવાળો ભાગ્યા 2 આવશે 2sc છેદમાં c plus c 2cc. c for cos પહેલી વખત બંને ખૂણાનો સરવાળો 3x plus x ભાગ્યા 2. હવે અહીંયા તો કઈ વિચાર વગર કુદરતી સમાન છે. 2 કેન્સલ, sin 3x અને 1x 4x ભાગ્યા 2 એટલે કે 2x. છેદમાં પણ એવો જ ખૂણો છે. sin ભાગ્યા cos એટલે tan 2x is equal to જમણી બાજુ. એવો જ વિદ્યાર્થી મિત્રો દાખલો છે. ડાબી બાજુ બરાબર હું મોટો ખૂણો આગળ લાવવા માટે અને પછીના સ્ટેપમાં પાછળનું પદ આગળ લખીશ, માઈનસ કોમન લઈશ. એક માઈનસ અંશમાંથી કોમન લઉં છું, એક છેદમાંથી લઉં છું, એટલે બંને માઈનસ 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 પ્લસ થાય છે. એમ પણ બોલી શકાય કે અંશને અને છેદને માઈનસ વડે ગુણતા. તમે જાણો છો s minus s એટલે 2cs 2c c for cos s એટલે sin. પહેલી વખત બંને ખૂણાનો સરવાળો, બીજી વખત બંને ખૂણાની બાદબાકી. છેદની અંદર એક સૂત્ર કાલે જે લખાવેલું cos alpha plus beta into cos alpha minus beta is equal to cos square alpha minus sin square beta. આ મુજબ બંને ખૂણાનો સરવાળો, બંને ખૂણાની બાદબાકી. હું લખું છું cos. આનું આગળ ઉપર પણ નવું સૂત્ર આવવાનું છે જે હજી લખાવેલું નથી. cos x plus x into cos x minus x. 3x અને 1x 4x 4x ભાગ્યા 2 એટલે 2x. 3x માંથી 1x જાય તો 2x 2x ભાગ્યા 2 એટલે ખાલી x. છેદની અંદર cos 2x cos 0 એટલે 1 થાય. cos 2x કેન્સલ. 2 sin x is equal to જમણી બાજુ.
21મો દાખલો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ મેં લખી નાખી છે, જમણી બાજુ લાવવાની છે cot 3x આના બરાબર લાવવાના છે. હવે ત્રણ પદ છે તો ગમે તે બે cos નું સૂત્ર બને, પહેલા બેનું પણ બને, પહેલા ત્રીજાનું પણ બને અને બીજા ત્રીજાનું પણ બને. પણ તમારે વિચારવાનું છે, તમે જે એકને છોડી દો છો, ધારો કે હું પહેલા બેનું સૂત્ર વિચારવું તો આને છોડી દઉં છું. હવે જે બોલું તે સાંભળજો. જે છોડી દો છો એવો ખૂણો આગળના જે બે બનાવો છો એમાં મળવો જોઈએ. તમે આ 4x અને 3x વાળા ખૂણાનું સૂત્ર બનાવો તો એમાં પહેલી વખત ખૂણાનો સરવાળો એટલે કે 7x ભાગ્યા 2 આવશે. બીજી વખત ખૂણાની બાદબાકી ભાગ્યા 2 એટલે કે 4x માંથી 3x જાય x/2 મળશે. આવો ખૂણો નથી મળતો. પણ હવે તમે સાંભળજો, હું પહેલું અને ત્રીજું પદ ભેગું કરું તો ખૂણો કેવો બનશે? તો 4x + 2x ભાગ્યા 2 એટલે કે 3x. આવો ખૂણો મને મળે છે. તો આ વાતને ફરીથી સાંભળવા માટે તમે પાછા જઈજો. પહેલું અને ત્રીજું શા માટે ભેગા કરી છે તો તમે વિડિયોમાં પાછા જઈજો, ફરીથી સાંભળજો. પહેલું અને ત્રીજું પદ ભેગા કરી છે. cos 4x plus cos 2x એવું જ છેદમાં, એટલે ગમે તે બેને ભેગા કરી દેવા એવું નથી બોલ્યો. તમે ખાસ આગળની વાત સાંભળજો. જો અગાઉની સમજાઈ ગઈ હોય તો બીજી વખત સાંભળવાની જરૂર નથી. આ બેને ભેગા કરી છે અને છેદની અંદર આ બેને ભેગા કરી છે. c + c તમે જાણો છો, c + c = 2cc. પહેલી વખત બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 આવશે. એવું જ છેદની અંદર s + s 2cs. પહેલી વખત બંને ખૂણાનો સરવાળો, બીજી વખત બાદબાકી ભાગ્યા 2 આ વખતે પણ આવશે. આપણે જે વિચાર્યું કે 3x મળશે તો આમાં મળશે. જો વિદ્યાર્થી મિત્રો, cos 3x 6x ભાગ્યા 2 એટલે થશે અને અહીંયા થશે 2x ભાગ્યા 2 એટલે x. s + s 2sc. sin 3x cos x. અંશમાંથી બંને પદમાં cos 3x છે કોમન, 2 cos x + 1 છેદમાં sin 3x કોમન. આ પદ કેન્સલ થશે. cos ભાગ્યા sin તમે જાણો છો, cot 3x = જમણી બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો, આની સાદગી આપવી અઘરી છે, એટલે આપણે ખૂણાઓનો વિચાર કરવાનો. ઘણી વખત ખૂણાઓ કેવા આપે છે કે ત્રણ ખૂણા હોય તો એનો ખૂણાનો સરવાળો π/2 થતો હોય, π થતો હોય, એ રીતનો થતો હોય. અથવા તો ત્રણ ખૂણા હોય તો એ ત્રણ ખૂણામાં કોઈ એક ખૂણાને બાકીના બેના સરવાળા કે બાદબાકી સ્વરૂપે લખી શકાતા હોય. 10 20 30 આપે તો તમે લખી શકો 10 + 20 = 30. અહીંયા એવું જ છે, તમે એવું લખી શકો અહીંયા 3x = 2x + x. કોઈ એમટીના મારે એવું નથી લખવું, મારે x ને આ બાજુ લઈ જાવો છે, 3x ને સામે લઈ જાવા છે, ચાલે. કોઈ એમટી 2x ને મારે આ બાજુ લઈ જાવો છે એવું લખવું છે, 3x - 2x = x, ચાલે. હવે કયું વિધેય બંને બાજુ લઈશું? તો બંને બાજુ cot વિધેય લઈશું. cot 3x = cot 2x + x. તમને cot નું સૂત્ર યાદ હશે, cot α + β. તમે જાણો છો, cot 2x α cot β નિશાની બદલે -1 છેદની અંદર cot x + cot 2x. આ રીતે થાય. હું છેદને સામે ગુણું છું. cot 3x એની સાથે ગુણાય છે છેદ. cot 3x * cot x
plus cot 3x into cot 2x is equal to cot 2x cot x minus 1. હું 1 ને ડાબી બાજુ લઈ જાઉં છું એટલે આ મળશે મને, અને આ બંને પદને સામે લઈ જાઉં છું, બીજી વાર નથી લખતો, આવું પદ મને મળી જાય છે. હવે થોડાક નવા સૂત્રોને સમજીશું. સૂત્રો જૂના જ છે પણ એનું થોડુંક પરિવર્તિત સ્વરૂપ છે. હું લખું છું sin 2θ. હવે અડધા ખૂણામાં રૂપાંતરિત કરે છે વિદ્યાર્થી મિત્રો. sin નું સૂત્ર હું એમ બોલું એટલે તમારે બોલવાનું 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો. આ બોલવાની પેટર્ન એટલા માટે યાદ રખાવી છે વિદ્યાર્થી મિત્રો કે આ માત્ર 2θ માટે આ સૂત્રનો ઉપયોગ આપણે નથી કરવાનો. આ સૂત્રની પેટર્નને ઉપયોગ કરવાના. ઘણી વખત 4θ હોય ત્યારે પણ ઉપયોગ કરશું, ઘણી વખત માત્ર θ હોય ત્યારે પણ ઉપયોગ કરશું. તો sin નું સૂત્ર તમને કહેવામાં આવે ને તમે બોલશો 2 sin અડધો ખૂણો, અડધો એટલે જે આપેલો છે તેનો અડધો, cos અડધો. આવું એટલે યાદ રખાવી છે કે આનાથી તમને sin 4θ આપે તો તમે લખી શકો 2 sin અડધો ખૂણો એટલે કે 2θ cos 2θ. તમને ઘણી વખત sin 2θ નું સૂત્ર લખવું છે તો આ પેટર્ન થી લખી શકાય 2 sin અડધો ખૂણો cos અડધો, અડધો એટલે જે હોય એનો અડધો, અને આનો અડધો વધી થઈ શકે 10θ આપે તો તમે લખો 2 sin 5θ cos 5θ. એટલે પેટર્ન હું જે બોલું શબ્દોને ખાસ યાદ રાખજો, એ મુજબ યાદ રાખજો. એનું બીજું પણ સૂત્ર છે જે આમાંથી જ આવેલું છે 2 tan θ છેદની અંદર 1 plus tan square θ. આ બીજું સૂત્ર છે. બીજું કઈ રીતે આવ્યું તો એ તમને યાદ કરાવી દઉં. પેલું કઈ રીતે આવ્યું એ પણ તમને સમજાવી દઉં. આ એક પૂરતું આપણે સમજાવીશ, બાકીનામાં તમે તમારી જાતે યાદ રાખજો. પેલું સૂત્ર કેમ આવું આવ્યું છે તો સમજાવું છું. sin 2θ એટલે તમે θ plus θ લખી શકો તો આપણો આલ્ફા પણ θ છે અને બીટા પણ θ છે. તો તમે વિસ્તરણ કરશો sin θ cos θ sin alpha cos β plus cos alpha sin β. એટલે આ જ પદ બે વખત આવે છે વિદ્યાર્થી મિત્રો. એ પદ બે વખત આવે છે sin θ cos θ વત્તા sin θ cos θ એટલે બે વખત. પછી એનું તમે સાદું રૂપ આપો. ધારો કે સાદું રૂપ આપવા માટે ઉપર નીચે cos વડે ગુણ તો મને આવું મળે આનું tan θ થાય અને cos વર્ગ એટલે 1 ના છેદમાં sec વર્ગ અને sec વર્ગ એટલે 1 plus tan વર્ગ. તો તમને થાય કે આમાંથી આ યાદ રાખવું જરૂરી છે તો બહુ જરૂરી છે. હું જે કાંઈ લખાવું છું એ બિલકુલ જરૂરી છે એટલે ખાસ યાદ રાખજો. કદાચ આનાથી વધુ યાદ રાખો તો પણ સારી જ વાત છે. તો sin નું સૂત્ર 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો 2 tan અડધો ખૂણો છેદમાં 1 plus tan વર્ગ અડધો ખૂણો. કારણ કે તમને ઘણી વખત આમ આપે sin 6θ તો આ સૂત્ર મુજબ શું થાય તો ફરીથી હું બોલું છું પછી એનો જવાબ બોલીશ 2 tan અડધો ખૂણો છેદમાં 1 plus tan વર્ગ અડધો ખૂણો એટલે કે 2 tan 3θ છેદની અંદર 1 plus tan square 3θ થાય. આવા જ કોસના ચાર સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો. cos 2θ બરાબર cos વર્ગ અડધો ખૂણો minus sin વર્ગ અડધો ખૂણો 2 cos વર્ગ અડધો ખૂણો minus 1 minus 2 sin વર્ગ અડધો ખૂણો 1 minus tan વર્ગ અડધો ખૂણો છે તેની અંદર 1 plus tan વર્ગ અડધો ખૂણો. હવે કદાચ આમાં તમને થોડું ઘણી ઓછું દેખાય, કદાચ જોવામાં અગવડતા પડતી હોય થોડી ઘણી, તો ટેક્સ્ટ ની અંદર આ બધા સૂત્રો છે. cos 2θ બરાબર આવું કેમ થતું હશે? cos વર્ગ અડધો ખૂણો એટલે જે હોય એનો અડધો, sin વર્ગ અડધો જે હોય એનો અડધો. મેં સમજાવીશું. cos 2θ એટલે θ plus θ. તો cos ના સૂત્ર મુજબ શું થાય તો cos પહેલા બંનેને લાગુ પડે, નિશાની બદલે અહીંયા પ્લસ છે એટલે માઈનસ. હવે sin બંનેને લાગુ પડે. તમે સમજી ગયા છો કેમ cos વર્ગ θ minus sin વર્ગ θ આવે છે. cos વર્ગ minus sin વર્ગ એટલે આવે છે. હવે sin વર્ગની જગ્યાએ 1 minus cos વર્ગ લખું તો જો આ માઈનસ છે એટલે કાઉન્સ રાખવો પડશે. ઈ માઈનસ બંનેને આપીએ તો cos વર્ગ પ્લસ બની જશે. આ cos વર્ગ વત્તા cos વર્ગ એટલે 2 cos વર્ગ θ માઈનસ 1 ને આપી દે તો બીજા નંબરનું સૂત્ર બન્યું. હવે ધારો કે આ sin વર્ગની કિંમત આવી મૂકવાને બદલે cos વર્ગની મૂકવામાં આવે. cos વર્ગ એટલે 1 minus sin વર્ગ. તો આ બંને sin વર્ગ થઈ ભેગા થઈ 1 minus 2 sin વર્ગ બને. એ જ રીતે આ પદમાંથી આ પણ બને છે.
કઈ રીતે બને તમને જરાક સમજાવું છું. cos વર્ગ માઈનસ sin વર્ગ હું લખું છું. cos 2θ cos વર્ગ θ માઈનસ sin વર્ગ θ. કઈ રીતે બને છે યાદ રાખવું જરૂરી નથી. કઈ રીતે બને છે એ જરૂર નથી, માત્ર યાદ રાખજો. હું cos વર્ગ વડે ભાગું છું. તો આની નીચે 1 છે એટલે અંશને ભાગ્યા અને છેદને પણ ભાગ્યા. આની નીચે કાઈ નથી એટલે 1 છે. અંશને cos વર્ગ વડે ભાગ્યા છેદને ભાગ્યા તો તમને અંશ મળી ગયો 1 tan વર્ગ. છેદની અંદર શું બન્યું? તો છેદની અંદર sec વર્ગ બન્યું. sec વર્ગનું નિત્યસમ શું? તો 1 tan વર્ગ. તો ફરીથી તમારે ચારે ચાર સૂત્રો ઓછામાં ઓછી 10 વખત લખજો વિદ્યાર્થી મિત્રો. છતાંય તમને એમ લાગે કે 10 વખતથી સફળતા નથી મળી તો આગળ વધજો. તેમ છતાંય સફળતા ન મળે તો વળી આગળ વધજો, પણ ફરજિયાત આવડવા જોઈએ. હવે tan 2θ એટલે કે sin ભાગ્યા cos. આના 2 આના 4 અને tan નું સૂત્ર tan 2θ બરાબર. તો આ બંનેનો ભાગાકાર જ યાદ રાખવાનો છે. આ પદ અંશમાં અને આ છેદની અંદર એમાં 1 tan વર્ગ કેન્સલ થશે. તો 2 tan અડધો ખૂણો છેદની અંદર 1 tan સ્ક્વેર અડધો ખૂણો. આ યાદ રાખજો. 23 દાખલો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો tan 4x માંથી આવું લેવાનું છે એટલે ખૂણાને અડધાનો અડધો કરવાનો છે. હવે tan ના ખૂણાને અડધો કઈ રીતે કરી શકાય તે તમે બરાબર જાણો છો વિદ્યાર્થી મિત્રો. ડાબી બાજુ લખું છું ડાબા બરાબર tan 4x. તમે જાણો છો tan નું સૂત્ર 2 tan અડધો ખૂણો છેદની અંદર 1 tan સ્ક્વેર અડધો ખૂણો. 2 tan અડધો ખૂણો એટલે જે આપણી પાસે હોય એનો અડધો. ઓકે, ફરીથી તમે tan 2x નું સૂત્ર અડધા ખૂણાનું મૂકશો એટલે આપણે x જે ખૂણો જોઈ છે તે તમને મળશે. તો ફરીથી મૂકી છે 2 tan અડધો ખૂણો છેદમાં 1 tan સ્ક્વેર અડધો ખૂણો. 2 tan અડધો એટલે 2x નો અડધો x થશે. વર્ગ છે એટલે આપણે વર્ગ રાખશું. છેદમાં લસા લો. 2 * 2 = 4 લખાશે. છેદની અંદર લસાની સાથે ગુણાશે. 1 tan સ્ક્વેર x નો વર્ગ માઈનસ 2 tan x નો વર્ગ અને લસા જે છે 1 tan સ્ક્વેર x એની એક ઘાત આની સાથે ઉડશે. હવે છેદનો છેદ તમે જાણો છો અંશમાં જશે એટલે કે 4 tan x સાથે ગુણાશે. છેદની અંદર પૂર્ણ વર્ગ પદાવલી મુજબ વિસ્તરણ કરીએ 1 પેલા પદનો વર્ગ બંનેનો ગુણાકાર ગુણ્યા 2 છેલ્લા પદનો વર્ગ tan ની 4 ઘાત x અને 2 નો વર્ગ 4 થાય. આગળ માઈનસ છે તે તેમ ને તેમ તમે જાણો છો અંશ મળી જાય છે અને 4 અને 2 6 થાય એટલે આપણે લખીશું 4 tan x 1 tan સ્ક્વેર x છેદની અંદર 1 6 tan વર્ગ x પ્લસ tan ની 4 ઘાત x જમણી બાજુ. એવો જ દાખલો બીજો વિદ્યાર્થી મિત્રો અડધા ખૂણામાં રૂપાંતરિત કરવા છે. ડાબી બાજુ લખું તો કોસના તમે 4 સૂત્રો જાણો છો. એમાંનું કયું લઈશું? તો 1 વાળું કયું છે? તો ત્રીજા નંબરનું 1 2 sin વર્ગ અડધો ખૂણો. 1 2 sin વર્ગ અડધો ખૂણો. હવે અહીં વિદ્યાર્થી મિત્રો sin 2x નો વર્ગ છે. sin 2x તો sin 2x નું પણ સૂત્ર લખાવેલું છે. sin નું સૂત્ર 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો 4 sin વર્ગ x cos વર્ગ x 4 ગુણ્યા 2 8 sin વર્ગ x cos વર્ગ x જમણી બાજુ 6x. બીજા 3 સૂત્રો વિદ્યાર્થી મિત્રો લખાવું છું. દરરોજના દરરોજ થઈ જવા જોઈએ. જેટલી વખત તમે લખશો એટલી વખત બધું ફાયદો થશે. રોજ યાદ કરો, જમતી વખતે યાદ કરો, સવારે ઉઠીને યાદ કરો, રાતે ઊંઘ ઉડી જાય તો યાદ કરો. બહુ ફાયદાકારક છે વિદ્યાર્થી મિત્રો. આ બધું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, તમારું રોકાણ છે.
આપણે જો રોકાણ કર્યું હોય તો એનો ઉપાડ મળે પરીક્ષાની અંદર, તમે એમાંથી લખી શકો સૂત્ર. તમે ઇન્વેસ્ટ ન કર્યું હોય, ખાતામાં કાંઈ હોય જ નહીં, તો પરીક્ષામાં કાંઈ ના મળે. એટલે આ તમે જે યાદ રાખો છો એ ઇન્વેસ્ટ, પરીક્ષામાં ગમે ત્યારે સૂત્રની જરૂર પડે તો તરત જ ઉપાડી શકાય. sin 3θ is equal to 3 sin θ minus 4 sin ઘન θ. ખૂણાને ત્રીજા ભાગનો કરે છે સૂત્ર, ખૂણાને ત્રીજા ભાગનો કરે છે. cos 3θ is equal to 4 cos ઘન θ minus 3 cos θ. tan 3θ is equal to 3 tan θ minus tan ઘન θ છેદમાં 1 minus 3 tan સ્ક્વેર θ. તો ત્રણે ત્રણ યાદ રાખજો. કોટનું છે હાલમાં જરૂર નથી એટલે નથી લખાવતો. પહેલા લખી છે ડાબા બરાબર સેજ આ બાજુથી લખું છું. ડાબા બરાબર cos 6x, તો હું લખી શકું cos 2 into 3x. તો મારે cos નું પહેલું સૂત્ર છે, કયું છે પહેલું સૂત્ર? 2 cos વર્ગ અડધો ખૂણો. ડાયરેક્ટ લખો તો પણ ચાલે. 2 cos વર્ગ અડધો ખૂણો એટલે 6 નો અડધો 3 ઓછા 1. બીજા નંબરનું સૂત્ર છે 2 cos વર્ગ અડધો ખૂણો માઈનસ 2. હવે જ્યાં cos 3x જે છે એનું સૂત્ર અહીં કીધું is equal to 2 cos 3x ની જગ્યાએ 4 cos ઘન x ત્રીજા ભાગનો minus 3 cos x નો વર્ગ. વર્ગ છે એટલે આપણે વિસ્તરણ કરીએ. પ્રથમ પદનો વર્ગ ચોકે ચોકે 16, 2 ઘાત એટલે એની 3 દુ 6 ઘાત થઈ જશે. બંનેનો ગુણાકાર 4 કરી 12 એને ગુણ્યા 2 એટલે 24 cos ની 4 ઘાત થશે. છેલ્લા પદનો વર્ગ 9 cos વર્ગ x minus 1. તમે બે વડે કૌંસ છોડશો એટલે તમને 32, 24 નો 48 અને 9 નો 18 એ રીતે જમણી બાજુ મળી જશે.